ઝોન 1 એલસીબી દ્વારા 2 વર્ષથી ફરાર આરોપી પકડાયો. સુરતના કાપડ માર્કેટમાં છેતરપિંડીનો ખુલાસો. સુરત શહેરની ઝોન 1 એલસીબી શાખાએ છેલ્લા 2 વર્ષથી નાસ્તા ફરતા એક મોટા છેતરપિંડીના કેસમાં વાંધારૂ આરોપીને પકડી પાડ્યો છે. આરોપી પર 19,16,290 રૂપિયાની કિંમતની છેતરપિંડીનો આરોપ છે. અપરાધી વિરુદ્ધ સુરત શહેરની અલગ અલગ કાપડ માર્કેટોમાં વેપારીઓને ભોળવી અને તેમના પાસેથી માલ લઈ પેમેન્ટ ન આપવાનો ગુનો દાખલ થયેલ છે. આ અંગે સલાબતપુરા પોલીસ સ્ટેશનમાં ગુના નંબર 1261/2023 મુજબ કલમ 409, 420, 120B અને 34 હેઠળ કાયદાકીય કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. આ મહત્વની કામગીરી માટે ઝોન 1 એલસીબીના પોલીસ કર્મચારીઓએ સઘન પ્રયાસો કર્યા અને તેઓની ટીમ વર્કની સફળતાથી આ સફળ કામગીરી થઈ હતી. બ્યુરો રિપોર્ટ, હરેશ રાજપૂત, સુરત.